મિત્રો, પપૈયા કઈ રીતના પેકિંગ થતા હોય છે એ પણ હું આપને બતાવું, અને કઈ રીતના લોડ થતા હોય છે ટ્રકમાં એ પણ હું આપને બતાવીશ. આ રીતના વ્હાઇટ પેપરની અંદર પેક થતા હોય છે, આપ આ જોઈ શકો છો. અને કઈ રીતના પેકિંગ થાય છે એ પણ હું આપને માણસો પેક કરીને આ રીતના ચાસમાં પૂરું વ્હાઇટ દેખાતું હોય છે. કેમેરામેન દેખાય છે ને, પૂરું વ્હાઇટ અત્યારે આપ જોઈ શકો છો. અને બાદમાં એને ટ્રકની અંદર લોડ કરવામાં આવે છે. પેપર કઈ રીતના લગાવે છે પણ હું આપને હવે બતાવીશ. આ રીતના પેકિંગ થતું હોય છે. કેમેરામેન બતાવો, આ રીતના પેકિંગ થતું હોય. પ્રેક્ટિસ જુઓ ખાલી ખેડૂત મિત્રો, આ રીતના પેકિંગ થતું હોય છે. આપ અત્યારે જોઈ શકો છો. બાદમાં ટ્રકની અંદર એને લોડ કરવામાં આવે છે. મિત્રો, આપ જોઈ શકો છો, પ્રેક્ટિસ 2 થી 3 સેકન્ડ પર નથી થતા અને પપૈયાનું પેકિંગ થઈ જાય છે એકદમ ફિટિંગમાં. એ પણ આપ જોઈ શકો છો. આ ખેડૂત મિત્રો 11મું કટિંગ છે, તો પણ મારા ખેતરની અંદર અત્યારે માલ કેટલો લાગેલો છે જોઈ શકો છો. આ બાજુ પણ આવો ભાઈ, કેમેરામેન બતાવશે. પૂરા ચાસમાં કટિંગ થયેલું ખાલી જોઈ શકો છો કેટલું કટિંગ થયેલું છે. આ 11મું કટિંગ છે ખેડૂત મિત્રો, એ પણ ધ્યાનમાં લેવું. તો પણ અત્યારે માલ કેટલી બેઠક વ્યવસ્થા છે એ પણ આપ જોઈ શકો છો. અમે દર સાલ ભરપૂર ઉત્પાદન લેતા હોઈએ છીએ, પણ ઉત્પાદન હશે તો જ ફાયદો થશે. ભાવના ચક્કરમાં રહેશો તો નુકસાન પડશે. તમારે પ્રયત્ન એ કરવાનો, એક છોડ ઉપર એવરેજ 100 કિલો લાગવું જોઈએ. આ છોડ બતાવું ખાલી, આપ આ જોઈ શકો છો. દૂરથી બતાવો ભાઈ. આ થડની જાડાઈ પણ જોઈ શકો છો. આ રીતની ટ્રીટમેન્ટ કરશો લિક્વિડ ખાતરો આપીને તો તમારે પણ ભરપૂર ઉત્પાદન આવશે. ખાલી બેઠક વ્યવસ્થા જોઈ શકો છો. હા, અમારા જીતુભાઈ કહી રહ્યા છે મારા જેવું થડ છે. આવી ટ્રીટમેન્ટ કરશો તો જ પપૈયા ભરપૂર ઉતરશે. આ બતાવો, કેમેરામેન મેહુલ બતાવી રહ્યો છે. અત્યારે કોઈ બી છોડને જુઓ, પ્લસ માઇનસ હોય પણ એવરેજ જોવાનું. તો તમે પણ આ રીતના પેકિંગ કટિંગ હવે ટ્રકમાં લોડ થતું પણ હું આપને બતાવીશ. મિત્રો, આપ અત્યારે જોઈ શકો છો ચાસની અંદર આટલો માલ પડેલો છે ને આ રીતના ટોકરમાં જતો હોય છે. કેમેરામેન મેહુલ તમને બતાવી રહ્યો છે. આ રીતના ટોકરમાં લોડ થતું હોય છે. અને આ રીતના આ બાજુ બતાવો ભાઈ. આ રીતના અમે માલ ભરીને બાદમાં બીજા રાજ્યોમાં જતો હોય છે, એ પણ આપ જોઈ શકો છો. મિત્રો, આપ હવે ટ્રકમાં કઈ રીતના લોકો માલ ગોઠવતા હોય છે. આ પેકિંગ તો થાય છે જ, જરૂર બતાવો પેકિંગ થતું તો. પણ હવે ટ્રકમાં કઈ રીતના લોડ થતો હોય છે એ પણ હું આપને બતાવીશ. અને અલગ અલગ રાજ્યોમાં માલ જતો હોય છે તો હવે આપને ટ્રકમાં જઈને પણ હું આપને બતાવું. મિત્રો, બાદમાં આ રીતના ટ્રકમાં લોડ થઈને અલગ અલગ રાજ્યોમાં આ માલ જતો હોય છે. મારું ગામ હિંમતનગર તાલુકામાં હાજીપુર ગામ છે. અને આ રીતના ટ્રકમાં ગોઠવવામાં આવતું હોય છે. કોઈ ઢગલો કરવામાં નથી આવતો પરાળ લગાવીને, નહીં તો આ ફ્રૂટ કહેવાય, ખરાબ થઈ જાય. આ રીતના અંદર કેમેરામેન બતાવો તો આપ જોઈ શકો છો. બાજુમાં રહે આ રીતના ગોઠવવામાં આવે છે. પ્રોપર ગોઠવવું પડે, જેવું તેવું ના ચાલે. તો તમને પણ હવે શહેરમાં રહેતા મિત્રોને વધુ આનંદ આવશે. ઘણા ટાઈમ બાદ આજ વિડીયો બનાવી રહ્યો છું. તો મેરેજ સિઝન હોવાથી નહોતો બનાવ્યો, પણ આ રીતના અમે ગોઠવતા હોઈએ છીએ. અને મારી વાડી પણ આ બાજુ હજુ પણ જોઈ શકો છો. ગ્રીનરી કેટલી છે એકદમ. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો બીજા ખેડૂત મિત્રોને પણ લાભ મળે, વધુ ઉત્પાદન લેવાનો પ્રયત્ન કરવો. અને આ રીતના દૂર દૂર અમારો માલ જતો હોય છે.